બેંકમાંથી સામાન ચોરી થઈ ગયું, ક્યાં ઘટના ઘટી? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, વિડીયોને છેલ્લે સુધી જોજો। જ્યાં મિત્રો બેંકની દુનિયામાંથી ગણેશ બેંકની અંદરથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચોરી ગયા, ચોર પકડાઈ પણ ગયા છે। એ તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે એક ગામમાં પ્રોગ્રામ હતો, ત્યારે બધા બેંકવાળા સૂઈ ગયા હતા, ત્યારે અચાનક ત્રણ વ્યક્તિ આવ્યા હતા અને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, જેને એમ્પ્લીફાયર તરીકે આપણે જાણીએ છીએ, તો એ વસ્તુ કાઢીને ચોરી કર્યા હતા। ત્યારે અચાનક જે બેંકના જે લોકો હતા, જે નંબર્સ હતા, જાગી ગયા અને દબોચી લીધા, યાની કે પકડી લીધા, ઢોર મારવામાં આવ્યા છે, જેમ કે તમે ફોટોની અંદર જોઈ શકો। જ્યાં મિત્રો અત્યારે બેંકની દુનિયામાં ખૂબ જ ફેમસ હોય ત્યારે આવી ઘટના પણ ઘટતી હોય છે કે બેંકની અંદર જે એમ્પ્લીફાયર છે, ઇમ્પોર્ટન્ટ જે એમ્પ્લીફાયર છે, એ ચોરી કરવા આવ્યા હતા, પરંતુ એ ચોરી છે એ નિષ્ફળ ના ગઈ, છેલ્લે પકડાઈ ગયા। જી હા મિત્રો, જેમ કે તમે ફોટાની અંદર જોઈ શકો છો, ગણેશ બેંકની અંદરથી આ ઘટના ઘટી છે કે ભાઈ તમામ બેંક માલિકને મારે નમ્ર વિનંતી છે કે આ રીતના જે બેંક તમે પ્રોગ્રામમાં જાઓ તો એની કાળજી ફરજિયાત રાખવી જરૂરી છે, જેથી કરીને તમારું સામાન સુરક્ષિત રહે। મિત્રો આવી ઘટના ઘણી વખત બની ચૂકી છે કે તમામ જે વ્યક્તિ છે, લોકો છે, મારે કેવા નમ્ર વિનંતી છે કે આવું કામ ના કરશો। જી હા મિત્રો, છેવડે તમે પકડાઈ જશો તો ઇજ્જત તમારી જશે કે આવું છેલ્લે તમે જેલના સળિયા પાસે પુરાઈ રહેશો। એટલા માટે બધાને નમ્ર વિનંતી કે ખરેખર આવું કામ તો ના જ કરવું જોઈએ, કેમ કે ચોરી કરીને શું ફાયદો મળે છે એ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે આ ચોર છે એમને શું સજા થવી જોઈએ। જી હા મિત્રો, આ જે ઘટના છે ગઈકાલની છે, એ ગણેશ બેંકની અંદર બનેલી છે। ગણેશ બેંક માનવામાં આવે તો બેંકની દુનિયામાં ખૂબ જ ફેમસ છે, ત્યારે આવી ઘટના ઘટી છે। તો મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી મૂકજો, કેમ કે આપણે લેટેસ્ટ વિડીયો બતાવતા હોય છે। તો આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। આ વિડીયોને